નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આજે મળ્યા છે એક જોરદાર વિડીયોમાં એક જોરદાર પુસ્તક પરિચય માટે, અને એ પુસ્તક છે વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સાહેબ 25+1 પોલીસ કોન્સ્ટેબલ પ્રેક્ટિસ પેપર છે. સાહેબ કોન્સ્ટેબલની એક્ઝામની ડેટ જાહેર થઈ ચૂકી છે વિદ્યાર્થી મિત્રોને. હવે આપની જે સાહેબ તૈયારી વિદ્યાર્થીઓની એક અંતિમ ઓવર ચાલી રહી હશે, છેલ્લી ઓવર ચાલી રહી છે. તો હવે છે ખાસ અગત્યની શું પ્રેક્ટિસ. સાહેબ આ મોડલ પેપર માટેની જે બુક છે પ્રેક્ટિસ પેપર જે સેટ છે, પેપર સેટ શા માટે ઉપયોગી વિદ્યાર્થી માટે? તો ખાસ કે સાહેબ ઘણા સમયથી વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે, અને હવે આ તૈયારીને એક આખરી ઓપ આપવાનો સમય આવ્યો છે કે જ્યારે તમે જે પણ સાહેબ અલગ અલગ જે પણ વિષયો વાંચ્યા છે, અને આ ખાસ કરીને જે પહેલો વિભાગ એ કે ભાઈ મેથ્સ, રીઝનિંગ અને ગદ્યાર્થ ગ્રહણ વિભાગ એ તમારો જે 80 ગુણનો છે. તો મેથ્સ લાસ્ટ ટાઈમ પણ મેથ્સ રીઝનિંગમાં ઘણા વિદ્યાર્થીઓને જે તકલીફો જે પડી તો એની આ પ્રેક્ટિસની ખૂબ જરૂર છે. ત્યારબાદ વિભાગ બી 120 માર્ક્સનો આપણો GS નું, કે જેમાં અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો લાસ્ટ ટાઈમ પણ ઘણું લેન્ધી અને એ પ્રકારનું પેપર જે હતું, તો વિદ્યાર્થીઓનો ટાઈમ મેનેજમેન્ટ એક તો આવી જાય. ત્યારબાદ જે પણ તૈયારી કરી છે તો એમાં એક કોન્ફિડન્સ આવે કે ભાઈ સાહેબ પેલું કેવું 1 વર્ષ સુધી વિદ્યાર્થીએ વાંચ્યું છે, 6 મહિના 8 મહિના થયેલું છે, જરૂર જણાવી સવારે 5 વાગે ઉઠીને દોડવા પણ ગયો છે, બધી જે મહેનત કરી ચૂક્યો છે. બરાબર. હવે એને શું ચેક કરવાનું છે? ભાઈ મારા માર્ક્સ આવે છે કે નહીં. સાહેબ હવે એક્ઝામ છે ને મોટે ભાગે કોન્ફિડન્સની ગેમ પણ હોય છે, 100%. અને આ કોન્ફિડન્સ આપવા માટે તો આપણે આ 10 પ્રશ્નપત્રો લઈને આવીએ છીએ સાહેબ, કે ભાઈ તમે એક્ઝામ આપો, ચેક કરો કે ભાઈ મેથ્સમાં સેક્શન એ મેથ્સ, રીઝનિંગ અને ગદ્યાર્થ ગ્રહણમાં 80 માર્કમાંથી કેટલા માર્ક થાય છે તમારા. બાકીનો જીકે વાળો સેક્શન છે 120 માર્કમાંથી કેટલા માર્ક થાય છે તમારા. ઘણા વિદ્યાર્થીઓનો દારમદાર જીકે પર વધારે હોય, ઘણા વિદ્યાર્થીઓનો ભાગ એ પર વધારે છે, ઘણા વિદ્યાર્થીઓનો ગ્રુપ બી. સાહેબ આ તો પેલું વસ્તુ છે ને ભાઈ, IPL માં દરેક ઓપનર અલગ અલગ રમશે, બરાબર છે. તો જેને જે વિષય ફાવતો હશે તે પ્રમાણે પ્રેક્ટિસ કરવાની એને જરૂર પડવાની છે. ઘણા વિદ્યાર્થીઓને સાહેબ બંધારણમાંથી 30 માંથી 25 માર્ક પણ લઈ આવે છે, બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓ 30 માંથી 28, 29 પણ લઈ આવે છે. કોઈને બંધારણ થોડું ઓછું ફાવતું હશે તો ભાઈ આમાં કોઈ હતાશ નિરાશ થવાની જરૂર નથી. ભાઈ એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને એવું નથી કહેવામાં આવ્યું કે ભાઈ બંધારણમાં કેટલા માર્ક્સની જરૂર છે કે ભૂગોળમાં કેટલા. એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારે પેલા 120 માંથી અને 80 માર્કમાં એમ કુલ 200 ગુણમાંથી તમારે વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ માર્ક્સ ખાસ લાવવાના છે. અને એમાં કયો વિષય તમારો નબળો છે, કયો સ્ટ્રોંગ છે, એ તમે આ પ્રકારની જે પ્રેક્ટિસ પેપર તમે આપશો, મોડેલ પેપર જ્યારે આપશો, તો એનાથી તમે તમારી આ તૈયારીને આખરી ઓપ આપી શકો છો. ઘણા વિદ્યાર્થીઓ સાહેબ આમાં એવું પણ કરતા શું કે ભાઈ ક્વેશ્ચન વધારે અટેમ્પ્ટ કરવાના ચક્કરમાં નેગેટિવ સ્કોર પણ થતો હોય છે, અને નેગેટિવ સ્કોરને પણ કેવી રીતે એલિમિનેટ કરવો એ પણ એક સ્ટ્રેટેજી તમે બનાવી શકશો અગર જો આ પ્રશ્નપત્રોને તમે ધ્યાનથી આપીશો તો. બરાબર છે. જોરદાર છે સાહેબ. સૌ પ્રથમ જો આ જે પ્રેક્ટિસ પેપરની આપણી બુક છે એના 25+1 શું છે વિદ્યાર્થી મિત્રો? 25 જેટલા મોડેલ પેપર આપવામાં આવ્યા છે, અને +1 એટલે 26મું, કે જે લાસ્ટ ટાઈમનું નવી પરીક્ષા પદ્ધતિ, નવી જે પરીક્ષાનું માળખું જે છે કે વિભાગ એ, વિભાગ બી, નવા સિલેબસ મુજબનું આ જે 2025માં લેવાયેલું જે પેપર, તે પ્રીવિયસ પેપર પણ તમને ફાઇનલ આન્સર કી સાથે અને તેના મેથ્સ અને રીઝનિંગના જે પણ પ્રશ્નોના સોલ્યુશન સાથે આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ સૌપ્રથમ જો આ પુસ્તકની વિશેષતાની વાત કરવામાં આવે તો પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ માટે જાહેર કરવામાં આવેલ જે નવા અભ્યાસક્રમ અને નવી પરીક્ષા પદ્ધતિના અનુસાર તૈયાર કરેલ 25+1 આદર્શ પ્રશ્નપત્રો અને એક અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નપત્ર, એમ કુલ 26 પ્રશ્નપત્રોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. સાહેબ વિદ્યાર્થીઓને તૈયારીમાં સરળતા રહે તે હેતુથી નવા અભ્યાસક્રમ અને નવી પરીક્ષા પદ્ધતિને આધારે જે વર્ષ 2025માં લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલના પેપરનું ફાઇનલ આન્સર કી મુજબ જવાબ અને ગણિત અને રીઝનિંગના પ્રશ્નોની સમજૂતી સહિત સમાવેશ કરવામાં આવ્યો છે. સાહેબ NCERT GCERT આધારિત પ્રશ્નો, કેમ કે હસમુખ સાહેબે કહ્યું હતું કે ભાઈ NCERT અને GCERT નો ખાસ આધાર રાખો, તો સાહેબ NCERT GCERT આધારિત પ્રશ્નો પણ અંદર સમાવેશ કર્યો છે. ત્યારબાદ વર્તમાન સંદર્ભ આધારિત સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પણ, અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા તેમજ તેના આધારિત પ્રશ્નોને પ્રાથમિકતા આપવાનો અહીં પ્રયત્ન કરેલ છે. આપણે દર્શાવ્યા છે વિદ્યાર્થી મિત્રો કે આજે આદર્શ પ્રશ્નપત્રો તૈયાર કર્યા છે, તો તેના પ્રશ્નોનો આધાર ક્યાંથી લીધો છે? NCERT GCERT આધારિત પણ પ્રશ્નો છે, અને એમાં પણ સાહેબ
નવી હાલમાં જે એનસીઆરટી દ્વારા જે ધોરણ 6, 7 અને 8 ની નવી એસએસ આવ્યા છે એના પણ પ્રશ્નો કવર કર્યા છે. સાહેબ ધોરણ 6, 7 અને 8 ની નવી જે સાયન્સની ક્યુરિયોસિટી જે બુક આવી છે એના પણ પ્રશ્નોનો સમાવેશ આપણે આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. ત્યારબાદ ગણિત અને રીઝનિંગ વિષયના પ્રશ્નોનું વિગતવાર, સાહેબ વિગતવાર તો આપેલું જ છે, અને જ્યાં જરૂર જણાય ત્યાં શોર્ટકટ મેથડ પણ અહીં આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. જોરદાર. સાહેબ પ્રશ્નોની આન્સર કી ભાઈ જે 25 મોડેલ પેપર છે, પેપરો પછી એની આન્સર કી પણ અંતે આપવામાં આવેલ છે, અને તેમાં જે જવાબ હાઇલાઇટ કરવામાં આવેલ છે એ પ્રશ્નો એનસીઆરટી જીસીઆરટી આધારિતના છે, એ પણ તમને અહીંયા એક વિશ્વસનીયતા માટે આપવાનો પ્રયત્ન કર્યો છે. આ તો વાત થઈ છે મુખ્ય વિશેષતાની. પુસ્તક અહીંથી શરૂ થશે. આ પુસ્તકની જે ડેમો કોપી છે તો એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે, આપ જરૂરથી એકવાર જોજો. સાહેબ શરૂઆતમાં અભ્યાસક્રમ આપી દીધો વિદ્યાર્થીને કે ભાઈ તમારો સિલેબસ શું છે, કે ભાઈ પહેલો સેક્શન જે પાર્ટ એ છે તો એ 80 ગુણનો રહેશે, મેથ્સ, રીઝનિંગ અને કોમ્પ્રિહેન્શન છે, ગુજરાતી કોમ્પ્રિહેન્શન. ત્યારબાદ જે પાર્ટ બી જે છે તો એ આખો 120 ગુણનો તમારે બંધારણ છે, સાહેબ વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન ટેકનોલોજી અને સામાન્ય જ્ઞાન છે, હિસ્ટ્રી, જીઓગ્રાફી અને વારસો છે. બરાબર છે. આખો આ સિલેબસ ડિટેલમાં આપી દીધો. નેગેટિવ ગુણની માહિતી પણ આપી દેવામાં આવેલ છે. સાહેબ ત્યારબાદ વિદ્યાર્થીઓને લાસ્ટ ટાઈમ જે 2025માં જે પેપર લેવાયું હતું તેની ફાઇનલ કટ ઓફ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ મારે કેટલા માર્ક્સ લાવવા, તો પહેલા લાસ્ટ ટાઈમ કેટલું કટ ઓફ હતું એ તમે જોઈ લો. તો આ લાસ્ટ ટાઈમ આ કટ ઓફ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ અહીં જોઈ શકો છો કે ભાઈ એડવર્ટાઇઝમેન્ટ નંબર જીપીઆરબી 2023-24 અને 1 કે 2025માં લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલનું જે પ્રીવિયસ યરનું પેપર છે તો એ તમને આપવામાં આવે છે. શરૂઆતમાં તમે આખું આ પેપર જોઈ શકો છો. બરાબર. ત્યારબાદ ફાઇનલ આન્સર કી મુજબના જવાબ આપવામાં આવ્યા છે. બરાબર છે. સાહેબ મેથ્સ અને રીઝનિંગના જે પણ પ્રશ્નો હતા વિભાગ એના પાર્ટ એના તેના સોલ્યુશન પણ આપવામાં આવ્યા છે. ક્લિયર. ત્યારબાદ તમે ઇન્ડેક્સ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. સાહેબ આ પહેલું પેપર તો આપણે પ્રીવિયસ પેપર તો આવી ગયા. હવે અહીંથી શરૂ થશે મોડેલ પેપર. આદર્શ પ્રશ્નપત્ર 1, 2, 3 થી લઈને ક્યાં સુધી 25 સુધી. અને સાહેબ બીજી વસ્તુ આપણી સાથે કે ભાઈ આપણે પ્રશ્નપત્ર 1 થી લઈને 10 સુધીના સોલ્યુશન કયા વિષયનું, ગણિત અને રીઝનિંગ વિષયનું બુકમાં કવર કરી લીધેલું છે. હવે 11 થી 25 નું સોલ્યુશન જોવા માટે તમારે ક્યાં જવાનું છે, તો ભાઈ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓનલાઈન એપ્લિકેશન પર. કે ખાસ વિદ્યાર્થી મિત્રો એટલે એમાં હોય છે કે ઘણી એવા પુસ્તકો જે છે કે જેમાં શું સાહેબ આદર્શ પ્રશ્નપત્રો તો છે પણ કોઈ પેપરના મેથ્સના કોઈ પ્રશ્નમાં જો ડાઉટ આવ્યો તેનું સોલ્યુશન તો એ ભાઈ સોલ્યુશન બુકમાં નથી. એની માટે ત્યાં જે QR કોડ સ્કેન કરો, ડ્રાઈવ પર જઈને જોવો આ તે, પરંતુ સાહેબ અંતરિયાળ વિસ્તારમાં ક્યારેક તકલીફ પડે. તો હવે એ હેતુથી શું કર્યું છે, 10 પેપરોના 10 મોડેલ પેપરોના જે મેથ્સ અને રીઝનિંગના સોલ્યુશન આપણે બુકમાં જ આપી દીધા છે. 10 સુધીના બુકમાં જ આપ્યા છે. પરંતુ પછી અન્ય જે 11 થી અને 25 જે છે 15 પેપરો જે છે તો એનું જે સોલ્યુશન આપણે એપ્લિકેશન પર આપ્યું છે. કારણ કે નહીતર વિદ્યાર્થી મિત્રો શું જે બુકની જે જાડાઈ હોય પેજ વધતી જતા હતા, તો બસ એવા અમુક ટેકનિકલ કારણોને કારણે આપણે આ પ્રકારનું કર્યું છે. અને સાહેબ વધારે ઈઝી પણ રહે અમુક વસ્તુઓમાં. ચાલો તો ત્યારબાદ સાહેબ પ્રશ્નપત્ર તૈયાર કરવા માટે લેવામાં આવેલા 18 સાહેબ એનસીઆરટી જીસીઆરટી આધારિત પ્રશ્નો, આ એક્ઝામ્પલ કયા પ્રકારના પ્રશ્નો આપણે લીધા છે. ત્યારબાદ વર્તમાન સંદર્ભ આધારિત સામાન્ય જ્ઞાનના પ્રશ્નો કે ભાઈ કરંટ અફેર્સ જે છે, કરંટ અફેર્સના પ્રશ્નો તો છે જ, પરંતુ કરંટમાં કોઈ એવી ઘટના બની જેને આધાર કોઈ ઇતિહાસ, ભૂગોળ કે બંધારણ સાથે સંકળાયેલો હોય તો કરંટ બેઝ જીકે ના પ્રશ્નો પણ અહીં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા એવા તો પ્રશ્નો છે જ, આ ઉપરાંત તે આધારિત પ્રશ્નોનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંથી શરૂ થશે વિદ્યાર્થી મિત્રો. સાહેબ પહેલું પેપર બરાબર છે. બીજું પેપર છે શરૂઆતમાં આવી જશે પાર્ટ એ, 80 માર્ક્સનું. હા, 80 ગુણનો પાર્ટ એ, જેમાં મેથ્સ, રીઝનિંગ અને ગદ્યાર્થ ગ્રહણનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવી જશે પાર્ટ બી કે જેમાં આપણું આખું જીકે નો સેક્શન કવર થાય છે. દરેક પેપર પૂરું થશે વિદ્યાર્થી મિત્રો એટલે એક આ પ્રકારે તમે બોક્સ જોઈ શકો છો કે ભાઈ જ્યારે તમે આ પેપર એઝ અ મોડેલ પેપર છે ને તમે એઝ અ પરીક્ષાના ટાઈમ પ્રમાણે 3 કલાકનો સમય લઈને આ પેપર આપી રહ્યા છો અને અંતે તમે એક એનાલિસિસ કરી શકો
કે સાહેબ આ વિદ્યાર્થીઓ માટે ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ખૂબ જ અગત્ય. શું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ એમને 10 દિવસ પછી બી જોવું છે કે મારે કઈ જગ્યાએ સ્કોપ કે ઇમ્પ્રુવમેન્ટના ચાન્સીસ છે. અહીંયા સીધું આપણે લખી પણ દીધું છે કે ભાઈ કુલ ગુણ છે અને લઘુત્તમ મેળવવાના ગુણ પણ અહીં લખી દેવામાં આવ્યા છે. 40% વિદ્યાર્થીઓને અહીં ખ્યાલ આવી જાય. રિમાર્ક્સ માટે પણ થોડી જગ્યા તો રાખી છે કે કયા સબ્જેક્ટ વધારે કવર કરવાની જરૂર છે. બરાબર છે. ચાલો સાહેબ, એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 5મું પેપર, 6, 10, 11, 15, 16, 20, 21, 25 પેપરો અહીં આ રીતે આપણે આખા કવર થાય છે. જેવા પેપર પતશે ને વિદ્યાર્થી મિત્રો, પછી તમને આખી આન્સર કી આપવામાં આવેલ છે કે દરેક પ્રશ્નપત્ર વાઇઝ પ્રશ્નપત્ર 1, 2, 3, 4 એમ 25 પ્રશ્નપત્રોની આન્સર કી આપી દીધી છે. અને સાહેબ આન્સર કીમાં જે હાઇલાઇટ કરેલ મુદ્દાઓ છે, હા સાહેબ એ જણાવો. હા, કે જે આ પ્રમાણે હાઇલાઇટ કરેલ જવાબ જે છે, તો ખાસ કે જે પેપર 1 અને એમાં 131 નંબરનો પ્રશ્ન હાઇલાઇટ કરેલ છે, મતલબ કે આ 131 નંબરનો જે પ્રશ્ન છે એનસીઆરટી જીસીઆરટી આધારિત પ્રશ્ન હતો. ડન. તો આ પ્રકારે જે એનસીઆરટી જીસીઆરટી આધારિત પ્રશ્નોને આપણે આ રીતે હાઇલાઇટ કરવા આપેલા છે. હવે 1 થી 25 પેપરોની આપણે આન્સર કી આપી દીધી. હવે 1 થી લઈને 10 સુધીના મેથ્સ અને રીઝનિંગ વિષયોનું સોલ્યુશન આપવામાં આવેલું છે. અહીં પ્રશ્નપત્ર 1, પ્રશ્નપત્ર 2, પ્રશ્નપત્ર 3, 4 એ રીતે દરેક પ્રશ્નપત્ર જ્યાં જરૂર જણાય ત્યાં શોર્ટ ટ્રિકનો કરેલો છે. સાહેબ 10 પેપરો સુધી 10 પેપરો સુધીની જે મેથ્સ અને રીઝનિંગ નું સોલ્યુશન તમને બુકમાં જ મળી જશે. પરંતુ 10 પછીના જે 11 થી લઈને 25 સુધીના જે પેપરો છે, તો એનું સોલ્યુશન તમને મળી જશે. પણ ક્યાં? તો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓનલાઈન એપ્લિકેશન છે તેની પર તમને વિના મૂલ્યે મળી જશે. વિના મૂલ્યે. એની માટે કોઈ પછી ચાર્જીસ તમારે આપવાની જરૂર નથી. ઓકે. તો અને સાહેબ ખાસા કે ભાઈ તમે રેગ્યુલર આખું પેપર દરેક મોડેલ પેપર આપ્યા, તો એને અંતે આ રીતે પણ પેજ આપ્યું છે જેથી તમે લખી શકો કે ભાઈ પહેલું પેપર આપ્યું તો મારા માર્ક્સ કેટલા, બીજું, ત્રીજું, ચોથું, ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતનું આવી છે તે આખો ચાર્ટ એ બની શકે. બરાબર છે. ડન. તો આ રીતે આખું આપણું આ પુસ્તક છે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પોલીસ કોન્સ્ટેબલ માટેના 25+1 26 આદર્શ પ્રશ્નપત્રોનું આ પુસ્તક. આઈ હોપ કે તે આપની તૈયારીમાં, પોલીસ કોન્સ્ટેબલની તૈયારીમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત નીવડશે અને તમે તમારા સપના અચીવ કરી શકશો. આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો, કે જેમાં એક મોતી અમે ઉમેરી રહ્યા છે. કોની માટે? તો કે વિદ્યાર્થી મિત્રો આપની માટે, જે તમને આગામી તમારી સરકારી અધિકારી બનવાની જે સ્વપ્ન છે તેને સાકાર કરવામાં મદદરૂપ થઈ શકે. તો મળીએ આવા જ અવનવા વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.